કે જેઓના પાસે ના તો કોઈ પીસીસી સર્ટિફિકેટ હોય છે, ના પ્રાંત અધિકારીનો જવાબ હોય છે, ના તો રજિસ્ટર્ડ ન્યૂઝ ઓફ ઇન્ડિયામાં એમને પ્રમાણપત્ર મળેલું હોય છે. તેવા પત્રકારોના ટાઇટલનું પણ અહીંયા પીઆરઓમાં રજીસ્ટ્રેશન કરી અને કોર્પોરેશનની ડાયરીમાં તેમની લેખિતમાં નામ આપી દેવામાં આવે છે. જેથી અમે તો તુવેર સાહેબને રજૂઆત કરી કે જે લીગલી પત્રકાર નથી, તમે જ તમારી ડાયરીમાં મોહર મારી અને તમે જ એમને આમંત્રણ આપો છો અને પછી તમે કહો છો કે આ પત્રકારો ન્યુસન્સ છે, એમની પર રોક લગાવો, તો આ તમે જ ખોટું કરો છો, એટલે જ તમારે ભોગવવું પડે છે. તો આવનાર સમયમાં તમે આ વિગતવાર તકેદારી રાખો, એવી અમારી રજૂઆત આજે તુવેર સાહેબને કરવામાં આવી હતી. વિક્રમભાઈ ડાભી, પ્રમુખ પત્રકાર હિત રક્ષક સમિતિ. ધ્રુવ પત્રકાર હિત રક્ષક સમિતિ સદાય પત્રકારો માટે લડત લડાવતી એક સંસ્થા છે. અમારી મુખ્ય લડત આજે કમિશનર શ્રીને અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા, મૌખિક રજૂઆત કરવા માટે. અગાઉ પણ અમે તત્કાલીન કમિશનર